હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીએ છીએ ટેસ્ટી એન્ડ હેલ્ધી ખજૂર ખોપરાના લાડુ, એ પણ શુગર વગર, અને સ્વીટ રેસીપી છે, તમારા ઉપવાસ અને ડેલી સ્નેક માટે પરફેક્ટ છે। તો ચલો આપણે રેસીપીને આગળ શરૂ કરીએ। હવે ખોપરા ખજૂરના લાડુ બનાવવા માટે મેં અહીંયા એક નાની વાટકી જેટલી ખજૂર લીધી હતી, એના દાણા કાઢી લીધા છે અને આપણે એને હવે ક્રશ કરી લઈશું મિક્સર જારમાં। ખજૂર ક્રશ થઈ જાય ત્યારબાદ આપણે કડાઈમાં ઘી ગરમ મૂકીશું અને ગેસને ધીમા તાપે રાખીશું। હવે અહીંયા બે ઇલાયચીનો ભૂકો કરીને લીધો છે। હવે એમાં આપણે ક્રશ કરેલી ખજૂર એડ કરીશું। હવે ખજૂરનો થોડો કલર ચેન્જ થવા આવે ત્યાં સુધી આપણે એને શેકીશું। હવે અહીંયા મેં એક નાની વાટકી જેટલો ખોપરાને છીણીને લીધું છે, બરાબર એને પણ આપણે સાથે મિક્સ કરી લઈશું। હવે બંને બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરીશું। એને પણ બરાબર મિક્સ કરી લઈશું। હવે જ્યારે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારે આપણે એને ગેસ બંધ કરી અને થોડુંક ઠંડુ થવા દઈશું। હવે આપણે હાથમાં લઈને એના લાડુ બનાવી શકીએ એવું ઠંડુ ઠીક થઈ જાય એટલે આપણે એના લાડુ વાળી લઈશું। તો મિત્રો, મેં અહીંયા બિલકુલ પણ શુગરનો યુઝ કર્યો નથી, પણ તો પણ તમને સ્વીટ લાગશે। તો આપણા લાડુ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે રૂમ ટેમ્પરેચર પર આપણે ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું અને હવે તમે જોઈ શકો છો મિત્રો કે લાડુ એકદમ બનીને તૈયાર છે અને એકદમ હેલ્ધી છે। તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો। થેન્ક યુ।